12 વાગ્યા 2-3 વાગ્યા ઉધા રમે, પછી સંસ્કૃતિ વિરોધના આપણાને શોભે ને એવા ગીતો ગાય ડીજે ઉપર, પછી એની અસર આ દીકરા દીકરીઓ ઉપર પડે અને નાસી જવાની ભાગી જવાની ઘટનાઓ પણ આ ડીજે માંથી બને છે। ગેનીબેન સામે ડીજે વાળાનો વિરોધ, જે રીતના ડીજે વાળા એવું કહ્યું કે જો અમને રોજગારી નહીં મળે તો અમે દારૂ વેચતા થઈ જશું, એના પછી સ્વાભાવિક રીતના ગેનીબેન એવું કહ્યું કે આ તો લોકશાહી છે, જેને જે કરવું એ કરી શકે છે। અત્યાર સુધી જ્યારે બંધારણ બની રહ્યું હતું, જો એ ઠાકોર સમાજને તકલીફ હતી, એટલે કે ઠાકોર સમાજના ડીજે વાળા હતા અને એમને તકલીફ પડતી હતી, તો જે તે સમયે બંધારણ બન્યું ત્યારે કેમ આ મુદ્દો ના રાખ્યો અને ત્યારે કેમ આ વાત ન કરી? એના પછી એક બીજો કાર્યક્રમ હતો, પાટણ ગામમાં જ હતો, અને પાટણના એક ગામમાં જ્યારે એ કાર્યક્રમમાં ગેનીબેન સંબોધન આપી રહ્યા હતા ત્યારે ગામના લોકો બેઠા હતા અને બધાને એવું કહી રહ્યા હતા કે હમણાં ડીજે વાળાએ અહીંયા વિરોધ કર્યો, પણ એ જે ડીજે સંચાલકો છે એ લોકોના વિરોધની પહેલા જે સામાન્ય જનતા મને રજૂઆત કરતી હતી, ઠાકોર સમાજના લોકો રજૂઆત કરતા હતા, એ પણ સમજવું ખૂબ જરૂરી છે। ગેનીબેન ઠાકોર ત્યાં જ્યારે બોલી રહ્યા હતા ત્યારે એમણે એવું કહ્યું કે સમાજના લોકો કોઈ પણ કાર્યક્રમ પૂરો થાય એટલે પહેલા આવીને મને એ જ વાત કરતા હતા કે ડીજે મંગાવવામાં આવે છે ને આપણો સમાજ એની પાછળ જેટલા પૈસા ખર્ચે છે એનાથી ખૂબ તકલીફ થાય છે। એના સિવાય રાત્રે મોડા સુધી ડીજે 12 વાગ્યા પછી વગાડવામાં આવે છે તો આસપાસવાળાને પણ તકલીફ થાય છે, સાથે જ 12 વાગ્યા પછી અને અમુક વાર ડીજેમાં એવા ગીતો વાગતા હોય છે જેનાથી આપણા છોકરા છોકરીઓ પર ખરાબ સંસ્કાર પડતા હોય છે। આ બધા મુદ્દા ધ્યાનમાં રાખી અને ડીજે સિવાય આપણે શરણાઈ ને ઢોલ ને આપણી પરંપરાગત જે છે એના ઉપર જઈએ એ રજૂઆત કરવામાં આવી અને એટલે બંધારણમાં એડ કરવામાં આવ્યું છે। વાલ્મીકી સમાજનું ઉદાહરણ આપ્યું કે એ વર્ષોથી જે રીતના શરણાઈને બધું વગાડતા હતા, ગેનીબેન જ્યારે એ બોલી રહ્યા હતા ત્યારે અલગ અલગ સમાજના ઉદાહરણ આપી અને ઠાકોર સમાજને સમજાવી રહ્યા હતા કે બંધારણમાં જે લખવામાં આવ્યું છે એ સમાજ માટે સારું છે, સમાજના યુવાનો માટે સારું છે અને આપણે જે ખોટા પૈસા ખર્ચીએ છીએ પ્રસંગોમાં એના માટે ખૂબ ફાયદારૂપ છે। હજુ પણ જો કોઈને તકલીફ હોય તો લોકશાહી છે, બધાને જે મરજી પડે એ કરી શકે છે। એટલે ગેનીબેન સીધી રીતના બહુ જ પ્રેમથી એમણે એવું કહી દીધું છે કે જેને જે કરવું એ કરો, બંધારણ તો આ જ રહેવાનું છે સમાજનું। ગેનીબેન જ્યારે એ ભાષણ આપી રહ્યા હતા ત્યારે બીજા કયા મુદ્દાઓ ઉપર એમણે વાત કરી તે સાંભળો। ગઈકાલે જ મને લાગે અહીંયા પાટણમાં કે એમાં ડીજે વાળાને એમણે કઈ મીટિંગ કરી અને એમણે એમ કીધું કે સદારામ બાપુની સાક્ષી અમે એમ કહીએ છીએ કે સરકારની કોઈ પણ મીટિંગ હશે તો એની અંદર અમે ડીજે નહીં આપીએ અને માઇક નહીં આપીએ। કીધું વાંધો નહીં, અત્યારે અમારી સરકાર નથી, અમને લાગુ પડતું નહીં। ધન્યવાદ। જ્યારે આપણે પરંપરાગત રીતે ઢોલ વગાડતા, શરણાઈ વગાડતા, નાસિક ઢોલ વગાડતા, આ પ્રમાણે તો આપણે લગ્નની અંદર વ્યવસ્થા હતી ને આજથી 20 વર્ષ પહેલા, તો એ ટાઈમે તમને ખબર છે કે જે ગામમાં વાલ્મીકી સમાજ હોય એ વાલ્મીકી સમાજ ઢોલ વગાડે અને એના મોડલા પ્રમાણે એના કુટુંબોની વહેંચણી હોય કે ભાઈ આ કુટુંબો આમ ના કરાક, આ કુટુંબો આમ ના કરાક, અને વાલ્મીકીને બધાની નિભાવવાની જવાબદારી કોની હોતી? આપણા ગામ જે તે ગામની। એ પછી પ્રસંગો બાદ એને નાના મોટી મદદ કરે। તો આ ડીજે આયા એ ટાઈમે કોઈ વાલ્મીકી સમાજે, શરણાઈ વાળે કે નાસિક ઢોલ વાળે તો કોઈએ વિરોધ ના કર્યો કે અમારી રોજગારી છીનવાઈ જશે। હકીકતમાં તો એ તો પૂરા હકદાર હતા। આ ડીજે તો લાખોપતિએ લાવે, પૈસા વાળા લાવે, પણ વાલ્મીકી સમાજ એ જે તે ગામમાં આપણે આશરે પડ્યો છે અને છતાં પણ એમણે ક્યારે આવો વિરોધ ઉઠાયો નતો। અને આ ડીજે માટે હું ગામડામાં છું તો પહેલી રજૂઆત આરી આવે, મરણ પ્રસંગ હોય, લગ્ન હોય, કોઈ પણ પ્રસંગે 100, 200, 150 આગેવાનો બેઠા હોય તો કે બેન આપણા સમાજમાં મહેરબાની કરીને આ તે લગ્નોમાં ડીજે લાવે છે ને એના હિસાબે ખૂબ મોટું નુકસાન થાય છે। એટલે મેં તો શું નુકસાન થાય બાપા? તો કે બેન મોડા ઉધા હારે રમે અને ઓલો ઢોલ વગાડવા વાળો હોય એટલે એને રાતે વગાડવાનો હોય, અડધો કલાક વગાડે, કલાક વગાડે, 1.5 કલાક વગાડે, એનાથી વધારે હાથે વગાડવાનું હોય વગાડી કે નહીં। અને આ ડીજે ને તમે જેટલી વાર એનું પેટ્રોલ કે ડીઝલ ભરાવો તો 10 કલાક હલાઈને વગાડવું હોય તો વાગે કે ના વાગે? એટલે ઓલાથી થાકે ઈરાય નીકળે, વળે બીજા રમવા હોય, વળે તીધા આવે। એટલે ત્યાં પશુ પક્ષી હોય, ઢોરા હોય, પાડોશી હોય, અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હોય, આ બધા ઉપર અસર પડે કે ના પડે? તમે બાજુમાં ડીજે વાળો નીકળે તો આખું મકાન થતું રહે, એટલું એનું વાઇબ્રેશન પેલું થાય, એનું વોઇસ ધમનીના હિસાબે। એના કરતા
બીજા અનેક દાખલા સામે આવ્યા કે બેન આ 12 વાગ્યા 2-3 વાગ્યા ઉધા રમે, પછી સંસ્કૃતિ વિરોધના આપણાને શોભે ને એવા ગીતો ગાય ડીજે ઉપર, પછી એની અસર આ દીકરા દીકરીઓ ઉપર પડે અને નાસી જવાની ભાગી જવાની ઘટનાઓ પણ આ ડીજે માંથી બને છે. આવું મને 1000 આગેવાનોએ મારી પાસે રજૂઆત કરી. મેં કીધું આટલી બધી બત્તીઓ આવતી હોય તો ડીજે વાળા વોટ ના આલે તો એમને મુબારક. ડીજે વાળા બધાને કીજે તમારે કોઈને વોટ આપવાના ન થતા હોય, ભાજપને કોંગ્રેસને કોઈને, તો બેંકમાં એફડી કરાવજો ફરી અને એમને મિલકત રાખજો. કોઈ પણ બેંક જ્યાં હોય ને એમાં ફિક્સ ડિપોઝિટ કરાવી રાખજો, કેમ કે આ કોઈ બંધારણ કોંગ્રેસનું નહોતું, આ બંધારણ કોઈ ગેનીબેનનું નહોતું. આ તમામ ઠાકોર સમાજના, ભાજપના, કોંગ્રેસના અલ્પેશભાઈ હતા, સ્વરૂપજી હતા, ગેનીબેન હતા, બળદેવજી હતા, ચંદનજી હતા, ભાઈ આપણે દિનેશભાઈ હતા, અમૃતજી હતા, લવિંગજી હતા, બધા ધારાસભ્યો હતા કે નતા એમ, અને બધા પક્ષોના હતા ને. તો આમાં જે આપણે હાકું કરવા દઈએ એટલે હાકાવાલામાં કે આ કોંગ્રેસ વાળો છે તેને અહીંયા સમાજમાં હાકું નહીં કરવું એવું નહીં હોતું, કે આ ભાજપ વાળો છે કે એને અહીંયા હકા. એટલે આપણા સમાજના રીત રિવાજ, આપણા સમાજના એક સમાજના પ્રસંગો, સમાજના હગાવાલાનો રસ્તો, એક હગાવાલા માટેની ભાવના એ સમાજમાં જ હોય, એમાં ભાજપ ને કોંગ્રેસ ના હોય. આજ ડીજે વાળા આજ એવું કહે છે કે ભાઈ અમે આ રીતે કરશું, તો કાલે કોઈ બીજા એમ કહે છે કે તમારે કોંગ્રેસ વાળા જોડે જ હગાવાલા કરવા અને ભાજપ વાળા જોડે કરવા. આવું ચાલશે હે? હવે કાલ તો કોઈ એવું કહે છે. એટલે આવા નાના મોટી કંઈક દબાવવા માટેની વાતો હોય તો હું માનું તેમને મુબારક. આ ડીજે વાળાએ જે વાત કરી તો કાલે બપોરે હોની વાળા એમ કહે છે કે હોની કે અમારી રોજગારી ભાગી પડી, કાલે વાહણા વાળા એમ કહે છે કે ભાઈ અમારી રોજગારી ભાગી પડી, કાલે કરિયાણા વાળા એમ કહે છે કે અમારી રોજગારી ભાગી પડી. તો બધા કોઈ બંધારણનો અર્થ રે કરો? હા, અને તમારે બધાને તમારી રોજગારી ભાગી પડતી હોય તો તમે એમને વગર પૈસે ઉધારે આલો, તમારી પાસે હશે ત્યારે આપશું, તમારા દાતા નહીં કરવું એવું, બરોબર ને ભાઈ? પછી શું હોય એમ